નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જે બે શબ્દ છે વોન્ટ અને વોન્ટ્સ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન કરે છે. મતલબ આ તો સમજાય ભાઈ, વોન્ટ અને વોન્ટ્સ તો સમજાય, એનો મતલબ જોઈએ થાય, પણ જ્યારે વોન્ટ અને વોન્ટ્સ પછી ટુ આવી જાય ને ત્યારે લોચો થાય, ક્યારે વાપરવું રેડી છે. તો મતલબ આજે આને આપણે ડિટેલમાં આપણે એને સમજવાનું છે. વોન્ટ અને વોન્ટ્સનો ખાલી વોન્ટ અને વોન્ટ્સ હોય એનો મતલબ કાંઈક વસ્તુ તમારે જોઈએ છે, દુનિયામાં ગમે એ વસ્તુ તમારે જોઈએ છે તો બે જ શબ્દથી તમે બોલી શકો વોન્ટ અને વોન્ટ્સ. તો ક્યારે વોન્ટ વાપરું, ક્યારે વોન્ટ્સ વાપરું, સ્ટેપ બાય સ્ટેપ કહીશ. એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બીજું વસ્તુ શું છે તો કે વોન્ટ અને વોન્ટ્સ જ છે, એની પછી ટુ અને પછી V1. જ્યારે પણ ટુ આવે એની પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. જ્યારે વોન્ટ ટુ પછી V1 અથવા તો વોન્ટ્સ ટુ પછી V1 એટલે ત્યારે તમારે મતલબ કોઈ કામ કરવાની ઈચ્છા છે. ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે ઉનાળો ચાલે તો તમારે એમ કે મારે આઈસ્ક્રીમ ખાવો છે, ઈચ્છા છે ભાઈ, બહુ આઈસ્ક્રીમ ખાવો છે, મારે રસગોલો ખાવો હોય, ઈચ્છા છે ભાઈ, કંઈક ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા છે. જ્યારે પણ તમને કંઈક ઈચ્છા છે, કોઈ કામ કરવાની ઈચ્છા છે, ત્યારે વોન્ટ ટુ પછી V1 અથવા તો વોન્ટ્સ ટુ પછી V1 નો યુઝ કરવાનો છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાની છે, જોરદારની પ્રેક્ટિસ કરવાની છે, કંઈ ઘટે નહીં એવી પ્રેક્ટિસ કરવાની છે. પણ જો તમારે એકદમ બેઝિકથી જોરદારની પ્રેક્ટિસ કરવી છે, જો અંગ્રેજી શીખવું હોય તો વધારે વધારે શું જોઈએ, પ્રેક્ટિસ જોઈએ. તો પ્રેક્ટિસ ક્યાંથી મળશે ખબર છે? તો એક મસ્ત મજાની ઇન્ફોર્મેશન આપી દઉં કે આજથી જ આજે રાતે 9 વાગે, એ પણ પાછી લાઈવ, જે આપણી ફાસ્ટેસ્ટ સુપર ફાસ્ટ સ્પીકિંગ ઇંગ્લિશ સ્પીકિંગનો જો કોર્સ છે સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે આપણી યુટ્યુબ ચેનલ વિજય નાક્યા પરથી. આમાં એક્સપ્લેનેશન ઓછું હશે, ઓનલી ઓનલી સ્પીકિંગની પ્રેક્ટિસ કરવામાં આવશે, કેવી રીતના કોઈ સાથે વાત કરવી, કેવી રીતના કોઈને મતલબ આન્સર આપો, જોરદારની સ્પીકિંગ પ્રેક્ટિસ કરવામાં આવશે. પહેલો દિવસ છે આજે રાતે 9 વાગે, સમયસર બધા જોડાઈ જાજો. હજી એકવાર કહું છું, આજે રાતે 9 વાગે સમયસર બધા જોડાઈ જાજો. મસ્ત મજાની સિરીઝ છે, જોડાઈ જાજો અને સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. હવે મેં તમને કીધું બે શબ્દ છે વોન્ટ અને વોન્ટ્સ, એનો મતલબ થાય જોઈએ છે એવું થાય છે. મારે ક્યારે વોન્ટ વાપરવું અથવા તો ક્યારે વોન્ટ્સ વાપરવું, સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ આ લખ્યું છે કે મારે 100 રૂપિયા જોઈએ છે. મારે શું જોઈએ? 200 રૂપિયા જોઈએ છે, 100 રૂપિયા જોઈએ, 300 રૂપિયા, તમારે જે બોલવું હોય. તો મેં શું કીધું, જોઈએ છે એના માટેનો શબ્દ શું છે? કાં તો વોન્ટ અથવા તો વોન્ટ્સ. ક્લિયર? પણ કોને જોઈએ છે? મારે જોઈએ છે. તો પહેલા કરતા મૂકવાનું, પછી જોઈએ છે એના માટેનો શબ્દ છે વોન્ટ અને વોન્ટ્સ, અને પછી ઓબ્જેક્ટ. સિમ્પલ છે. કંઈક વસ્તુ જોઈએ છે તો જોઈએ છે એના માટેનો વોન્ટ્સ. શું જોઈએ છે? કંઈક વસ્તુ જોઈએ છે, એના પછી મૂકી દેવાનું કોને જોઈએ છે, કઈ વ્યક્તિને જોઈએ છે, એનું નામ ક્યાં તમારે મૂકી દેવાનું, આગળ મૂકી દેવાનું. તો ફોર એક્ઝામ્પલ મારે 200 રૂપિયા જોઈએ છે, તો જોઈએ છે એના માટેનો વોન્ટ્સ અને વોન્ટ્સ. મારે એટલે સબ્જેક્ટ તરીકે આઈ, તો આઈ વોન્ટ. શું ઓબ્જેક્ટ તરીકે શું વસ્તુ જોઈએ? તો 200 રૂપિયા, તો 200 રૂપીસ. સિમ્પલ છે. આઈ વોન્ટ 200 રૂપીસ. સાહેબ તમે ખાલી અહીં વોન્ટ જ મૂક્યું, કેમ વોન્ટ્સ કેમ મૂક્યું? આવશે ભાઈ, આઈ સાથે શું આવે? વોન્ટ આવે. હવે જોજો, તેણીને નવું પર્સ જોઈએ છે, તો તેણી એટલે શું થાય? સી. શું થાય? સી. સી સાથે શું આવશે? વોન્ટ્સ. સી વોન્ટ્સ અ કેવું પર્સ? નવું પર્સ. એટલે શું થાય? ઓબ્જેક્ટ, અ ન્યૂ પર્સ. હવે સાહેબ મને કેમ ખબર પડે? એક જગ્યાએ તમે વોન્ટ મૂક્યું જોઈએ છે એના માટે, જોઈએ છે, એક જગ્યાએ વોન્ટ મૂક્યું, એક જગ્યાએ વોન્ટ્સ મૂક્યું. તો ભાઈ સિમ્પલ છે, સાવ સહેલું છે. યાદ રાખજો, જ્યારે કર્તા તરીકે હી, સી, ઈટ અને એક વચન નામ હોય ત્યારે આપણે કયા ભાઈ આવશે? વોન્ટ્સ ભાઈ આવશે. નીચે ત્યારે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હશે ત્યારે શું આવશે? ખાલી વોન્ટ આવશે. ક્લિયર? રાજને નવી કાર જોઈએ છે તો રાજ વોન્ટ્સ. રાજ વોન્ટ્સ અ ન્યૂ કાર. રાજને નવી કાર જોઈએ છે, રાજ વોન્ટ્સ અ ન્યૂ કાર. તેઓને મોબાઈલ જોઈએ છે તો ધે વોન્ટ. શું આવશે? ધે વોન્ટ અ મોબાઈલ. તેઓને મોબાઈલ જોઈએ, ધે વોન્ટ અ મોબાઈલ. પછી અમારે મદદ જોઈએ છે, વી વોન્ટ હેલ્પ. સિમ્પલ છે, ખબર પડી કઈ જોઈએ છે, વોન્ટ અને વોન્ટ્સ. જેનો જોઈએ એનું નામ આગળ, શું જોઈએ છે એનું નામ પાછળ, પૂરું, ખલાસ. આટલું જ વસ્તુ આવડી જાય એટલે અંગ્રેજી આવડી જાય. નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ છીએ. એ પહેલા જો તમારે જોરદાર અંગ્રેજી શીખવું છે મસ્ત મજાની રીતે,
તો આપણી આ જે દેવ સત્ય ગ્રામર બુક છે એ પરચેસ કરી લેજો, કારણ કે દેવ સત્ય બુકની સાથે જે આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે એમાં આજે મતલબ હાલના સમયમાં ઓફર ચાલી રહી છે, સ્પેશિયલ કોમ્બો ઓફર. જે આપણી દેવ સત્ય ગ્રામર બુક છે 35 જેટલા જે ટોપિક છે અંગ્રેજીના સ્પોકન ઇંગ્લિશના એકદમ ડિટેલમાં દેશી ભાષામાં સમજાવેલા છે, સ્પેલિંગના નિયમો સાથે સાથે 3000 જેટલા શબ્દો સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ સાથે આપેલા છે. અને વધારે આપણે શું જોઈએ તો પ્રેક્ટિસ જોઈએ. તો પ્રેક્ટિસ માટેની આપણે જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે, ઇંગ્લિશ વોકેબ્યુલરી 7000 સેન્ટેન્સની પીડીએફ 60 ડેઝનો આખો પ્લાન છે એ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની, સાથે સાથે 350 થી જે વધારે વર્બ્સ છે એની પીડીએફ પણ તમને આ સ્પેશિયલ કોમ્બો ઓફર છે એમાં મળી જશે. તો પ્રાઇસ શું છે? પ્રાઇસ ખાલી ને ખાલી 549 છે વિદ્યાર્થી મિત્રો, અને ઓફર ફક્ત 30 એપ્રિલ સુધી જ છે. કેટલી? 30 એપ્રિલ સુધી જ છે. તો અત્યારે જ 97 272 93 92 પર કોલ મેસેજ કરી અત્યારે જ આ દેવ સત્ય ગ્રામર બુક એટલે આમ જોઈએ ટૂંકમાં અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ મતલબ કોમ્બો ઓફર છે એનો લાભ તમે લઈ લેજો. રેડી? ખબર પડી ગઈ? જોરદારનું છે આ જે વોન્ટ અને વોન્ટ્સ છે ને બધું આમાં સમજાયેલું છે એકદમ ડિટેલમાં, ક્લિયર એક્ઝામ્પલ સાથે, તો લઈ લેજો. ઓકે, હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. એક લીધો વોન્ટ. હવે કરતા કોણ હશે? આઈ હશે, વી હશે, યુ હશે, ધ્યેય અથવા બહુવચન નામ, કારણ કે વોન્ટ એક જ લીધો છે એટલા માટે. વાક્ય રચનામાં જો ખાલી વોન્ટ છે. શું છે? ખાલી વોન્ટ. એટલે હી સીટ અને એક વચન નામ આવશે નહીં. તો મારે પૈસા જોઈએ છે, આઈ વોન્ટ મની. રેડી છે? તેઓને પૈસા જોઈએ, ધે વોન્ટ મની. અમારે પૈસા જોઈએ, વી વોન્ટ મની. સિમ્પલ છે. પછી અમારે મદદ જોઈએ છે, વી વોન્ટ હેલ્પ. અમારે મદદ જોઈએ છે, વી વોન્ટ હેલ્પ. તેઓને બોટલ જોઈએ છે. તેઓને શું જોઈએ? બોટલ જોઈએ છે. તો શું આવે? ધે વોન્ટ અ બોટલ. સિમ્પલ છે. પછી મારે સફરજન જોઈએ છે, આઈ વોન્ટ શું છે? આઈ વોન્ટ એન એપલ. મારે સફરજન જોઈએ, આઈ વોન્ટ એન એપલ. અને મારે કાર જોઈએ છે, એનો આન્સર કોણ આપશો? તમે આપ દેજો મસ્ત મજાની રીતે. લાઈકનું બટન દબાઈ દેજો, સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો, સાથે સાથે રેડ હાર્ટ પણ મોકલી દેજો. હવે જોઈએ છે નેક્સ્ટ શું છે? હવે જોઈ લીધો વોન્ટ, પણ હવે જોવાનું છે વોન્ટ્સ. હી સીટ અને એક વચન નામ સાથે જ શું આવશે? વોન્ટ્સ આવશે. હવે તમને ક્લિયર થઈ જાય શું ક્યારે વોન્ટ મૂકવું અને ક્યારે વોન્ટ્સ મૂકવું. ક્લિયર? ડન? ઓકે, જોઈએ એક્ઝામ્પલ. મિતને બુક જોઈએ છે. શું જોઈએ છે? બુક. તો પેલા મિતભાઈનું નામ લખ્યું, મિતભાઈ. તો જોઈએ છે એટલે શું આવે મિતભાઈ માટે? તો કે વોન્ટ્સ આવે. વોન્ટ્સ. શું જોઈએ છે? તો મિતભાઈને બુક જોઈએ છે, તો આ બુક. પૂરું. મિત વોન્ટ્સ અ બુક. મિતને બુક જોઈએ છે. પછી તેણીને પેન જોઈએ છે. તેણી એટલે સી. મૂકી દીધું સી. જોઈએ છે, તેણી માટે જોઈએ છે એટલે શું શબ્દ આવશે? વોન્ટ્સ આવશે. અ પેન. પૂરું છે, સાવ સહેલું છે. રેડી છે? આ બધા કરતા છે એના સાથે શું આવશે? તો કે વોન્ટ્સ આવશે. પછી આ બધું જોઈએ છે એટલે શું આવશે? વોન્ટ્સ આવશે. પછી મિત છે, તેણી છે, રામ છે, ગીતા છે, સંગીતા, તેને અને બધું નામ આવી જશે. શું જોઈએ? બુક, પેન, નવા કપડા, બેગ અને પૈસા. તો છેલ્લે આવીએ પૂરું. રેડી છે? રામને નવા કપડા જોઈએ છે. કોને? રામને. તો રામ વોન્ટ્સ. શું આવશે? રામ વોન્ટ્સ કેવા કપડા? તો કે નવા કપડા. ન્યૂ. રામ વોન્ટ્સ ન્યૂ ક્લોથ્સ. નવા કપડા જોઈએ છે. પછી સંગીતાને બેગ જોઈએ છે. કોને? સંગીતાને. તો સંગીતા વોન્ટ્સ શું આવશે? વોન્ટ્સ અ બેગ. ક્લિયર થયું? અને હવે છેલ્લું સેન્ટેન્સ છે, તેને પૈસા જોઈએ છે. એનો આન્સર તમે આપી દેજો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. વોન્ટ અને વોન્ટ્સ તો સમજાઈ ગયા. રેડી છે? વોન્ટ અને વોન્ટ્સ તો આપણે સમજાયા, પણ જ્યારે વોન્ટ અને વોન્ટ્સ પછી ટુ, એની પછી શું ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય, એનો મતલબ કોઈ કામ કરવાની, કોઈ ક્રિયા કરવાની આપણને શું છે? ઈચ્છા છે. આમ અંદરથી આમ ઉમળકો ઉભી રહે, ભાઈ મારે આ કામ કરવું છે, આ કામ કરવું છે. રેડી? મારે અંગ્રેજી શીખવું છે, મારે અંગ્રેજી બોલવું છે, મારે ક્રિકેટ રમવું છે, મારે ચા પીવી છે. અંદરથી થાય મારે આ કામ કરવું છે. ત્યારે વોન્ટ પછી ટુ પછી V1 અથવા તો વોન્ટ્સ પછી ટુ પછી V1. હવે તમને ખબર પડી કે કયા કરતા સાથે વોન્ટ મૂકવું ક્યારે વોન્ટ્સ મૂકવું. આમાં ભાઈ એમ જ હોય, સેમ ટુ સેમ જ હોય. ક્લિયર? અમારે અંગ્રેજી બોલવું જ ભાઈ, અમને અંગ્રેજી બોલવાની ઈચ્છા છે, તો વી વોન્ટ ટુ શું આવશે? વી વોન્ટ ટુ સ્પીક. વી વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. અમારે અંગ્રેજી બોલવું છે, મારે અંગ્રેજી બોલવું છે, તો આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ.
રેડી છે. જયેશને અંગ્રેજી બોલવું છે તો જયેશ વોન્ટ નું આવે, શું આવશે? વોન્ટ્સ આવશે. જયેશ વોન્ટ્સ ટુ સ્પીક ઇંગ્લિશ. રાધિકાને અંગ્રેજી બોલવું છે તો રાધિકા વોન્ટ્સ ટુ સ્પીક ઇંગ્લિશ. તેઓને અંગ્રેજી બોલવું છે તો અહીંયા પછી વોન્ટ્સ નહીં આવે, ખાલી વોન્ટ આવે તો ધે વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. સિમ્પલ છે. ડન, ક્લિયર. પછી શું છે? મારે વાંચવું, મને બહુ ઈચ્છા છે વાંચવાની. આઈ વોન્ટ ટુ રીડ. આઈ વોન્ટ ટુ રીડ. આઈ વોન્ટ ટુ રીડ. મારે ખાવું છે, આઈ વોન્ટ ટુ ઈટ. મારે જાવું છે, આઈ વોન્ટ ટુ ગો. મારે આવવું છે, આઈ વોન્ટ ટુ કમ. મારે જોવું છે, આઈ વોન્ટ ટુ સી. મારે બોલવું છે, આઈ વોન્ટ ટુ સ્પીક. મારે રમવું છે, આઈ વોન્ટ ટુ પ્લે. બોલી શકો ભાઈ, કેટલા સેન્ટેન્સીસ બને તમે ધારો એટલા. તેને મને, તેને તમને મળવું છે તો તેને, તો હી વોન્ટ્સ ટુ, શું આવશે? હી વોન્ટ્સ ટુ મીટ યુ. તેને તમને મળવું છે. ગીતાને ગીત ગાવું છે, ગ ગ ગ ટ્રિપલ ગ. શું? ગીતાને ગીત ગાવું છે. ગીતા wants to, શું આવશે? wants to sing a song. ગીતાને ગીત ગાવું છે. ગીતા wants to sing a song. અને બાળકોને શું કરવું છે? કે ટીવી જોવું છે. શું? બાળકોને ટીવી જોવું છે. એનો આન્સર તમે મસ્ત મજાની રીતે આન્સર આપી દેજો ભાઈ. બાળકોને ટીવી જોવું છે, વેકેશન ચાલે છે, બાળકોને શું જોવું છે? ટીવી જોવું છે. બાળકોને ફરવા જવું છે, બાળકોને ક્રિકેટ રમવું છે, વેકેશન ચાલે બધું કરવું હોય, ઈચ્છા હોય બાળકોને, તો એનો આન્સર તમે મસ્ત મજાની રીતે આપી દેજો. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ એ પહેલા એક ઇંગ્લિશ વિથ ધર્મેશ કરી મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે. ક્યુઆર કોડને સ્કેન કરી મસ્ત મજાની રીતે ફોલોનું બટન દબાઈ દેજો. મસ્ત મજાની રીતે રીલ્સ શેર કરવામાં આવે છે. સાથે સાથે આપણું જે વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલોનું બટન દબાઈ દેજો. નેક્સ્ટ આપણે હવે આગળ વધીએ છીએ વોન્ટ ટુ. એક એક હવે વોન્ટ ટુ. શું? વોન્ટ ટુ. તો મારે ચા પીવી છે ભાઈ. અત્યારે મતલબ ઉનાળો છે તો અમારે રાજકોટમાં તો ચા પીવી જોઈએ, ગમે એ થાય. ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું, ગમે એ મોસમ હોય, ચા એટલે ભાઈ મને ચા વગર ન હાલે, ખબર છે ને? તો ભાઈ મારે ચા પીવી છે. આઈ વોન્ટ ટુ. શું આવશે? આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી. ભાઈ તમારે બપોરે જોવા આવવું હોય તો અહીંયા ચા પીતા હોય, ઠંડુ પીતા હોય નહીં. આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી. અમારે ક્રિકેટ રમવું છે. વી વોન્ટ ટુ. શું આવશે? વી વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. વી વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. પછી તેઓને સફરજન ખાવું છે તો ધે વોન્ટ ટુ. શું આવશે? ધે વોન્ટ ટુ ઈટ એન એપલ. ઈટ એન એપલ. સિમ્પલ છે. પછી તમારે અંગ્રેજી શીખવું છે અને મારે દ્વારકા જવું છે. આ બે સેન્ટેન્સીસની ટ્રાય મસ્ત મજાની રીતે તમે આનો આન્સર આપી દેજો. લાઈકનું બટન દબાઈ દેજો. ક્લિયર? એના પછી હવે નેક્સ્ટ આપણે આ જોઈએ એ છે વોન્ટ્સ ટુ. હી સીટ અને એક વચન નામ સાથે શું આવશે? વોન્ટ્સ ટુ. તેણીને ડાન્સ કરવો છે ભાઈ. એને શું છે? ઈચ્છા છે. જો તેણી ડાન્સ કરે છે અને તેણીને ડાન્સ કરવો છે. જોજો, તેણી ડાન્સ કરે છે, નોર્મલ સેન્ટેન્સીસ છે. રેડી છે? અને તેણીને ડાન્સ કરવો છે. બેમાં કેટલો ફેર છે? તો કે હાથી ઘોડાનો ફેર છે. રેડી છે? બેમાં કેટલો ફેર જોજો. જોજો પહેલા જોજો. તેણીને ડાન્સ કરવો છે, ઈચ્છા છે તો સી વોન્ટ્સ ટુ. શું આવશે? વોન્ટ્સ ટુ ડાન્સ. રેડી છે? તેણી ડાન્સ કરે છે તો સી ડાન્સ નો આવે, ડાન્સીસ. રેડી છે? ડાન્સીસ. ડાન્સીસ. રેડી છે? એક ડાન્સ કરે છે મતલબ નોર્મલી ડાન્સ કરતી હોય પણ એને ઈચ્છા હોય ત્યારે વોન્ટ્સ ટુ પછી ડાન્સ મૂકવું પડે. રાજેશને ફૂટબોલ રમવું છે તો રાજેશભાઈને બહુ ઈચ્છા થઈ ફૂટબોલ રમવાની. રાજેશ વોન્ટ્સ ટુ. શું આવશે? વોન્ટ્સ ટુ પ્લે ફૂટબોલ. રાજેશને ફૂટબોલ રમવું છે તો રાજેશ વોન્ટ્સ ટુ પ્લે ફૂટબોલ. અને તેને બુક વાંચવી છે તો હી વોન્ટ્સ ટુ. શું આવશે? હી વોન્ટ્સ ટુ રીડ અ બુક. તેને બુક વાંચવી છે તો હી વોન્ટ્સ ટુ રીડ અ બુક. તેણીને મોબાઈલ ખરીદવો છે અને તેને રાજકોટ જવું છે. કે ઈચ્છા છે જવાની ભાઈ, અત્યારે વેકેશન ચાલે તો જવું હોય ભાઈ, ગોવા જવું છે, દ્વારકા જવું છે, બહાર ફરવા જવું છે, વોટર પાર્કમાં, તો કંઈક ઈચ્છા છે જવાની. તો એ બધા સેન્ટેન્સીસ આનાથી જ બને કે એનાથી વોન્ટ્સ ટુ પછી વી વન અથવા તો વોન્ટ ટુ પછી વી વન. જે તમારે ક્રિયા કરવાની ઈચ્છા હોય આ વોન્ટ ટુ, અને જે ક્રિયા કરવાની ઈચ્છા હોય ને આ ક્રિયા તમારે જે કામ કરવાની ઈચ્છા હોય ને મૂકી દેવાનું, બીજું કાંઈ નહીં. કોને કરવી છે એનું નામ આગળ, પછી
વોન્ટ્સ ટુ અથવા તો વોન્ટ ટુ, અને જે ક્રિયા કરવાની ઈચ્છા હોય ને ઈચ્છા અહીંયા મૂકી દેવાની, ક્રિયા મૂકી દેવાની, ખલાસ. રેડી. નેક્સ્ટ આપણે આગળ વધીએ મસ્ત મજાની રીતે. એ પહેલા સમર હાલે છે, તમને ખબર છે, મસ્ત મજાનો ઉનાળો પડે છે, તો જે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એમાં પણ સમર સ્પેશિયલ ઓફર આપણે આપી દીધી છે. આ કોર્સની શરૂઆત એકદમ બેઝિકથી થશે, સ્ટેપ બાય સ્ટેપ પીડીએફ લાઈવ ટેસ્ટ પ્રેક્ટિસ શીટ્સ મળશે, રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગના વિડીયો મળશે, અને વધારે જે આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે, જે પ્રેક્ટિસનો ખજાનો કહેવાય, એ પણ તમને આ કોર્સમાં મળી જશે. અને કોર્સની અત્યારે પ્રાઇસ છે 1299 રૂપિયા. ઓફર પ્રાઇસ ચાલે છે. ઓફર ફક્ત 2 મે સુધી જ છે. અને આ કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. 1 વર્ષ સુધી તમે આમાંથી વિડીયો લેક્ચર જોઈ અને અંગ્રેજી શીખી શકો છો. તો અત્યારે જ 97 272 93 92 પર કોલ મેસેજ કરી આ કોર્સની પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની ઇન્ફોર્મેશન લઈ લેજો. મસ્ત મજાનો કોર્સ છે, સમર સ્પેશિયલ ઓફર ચાલે છે, પ્રાઇસ ખાલી 1299 રૂપિયા છે. આ નથી ખાલી આ નાનું ટી શર્ટ આનું આવી જાય એવું આપણે લઈ લઈએ, પણ આ મતલબ તમારી જિંદગી બદલી નાખે એવો કોર્સ છે. તો નંબર ઉપર કોલ મેસેજ કરી પરચેસ કરીને અંગ્રેજી શીખવા લાગી જાજો. હવે જોજો, હવે શું છે, એક બાજુ જોઈએ છીએ અને એક બાજુ શું છે, ઈચ્છા છે. જોજો, હવે એમ કે મારે ચા જોઈએ છે, આઈ વોન્ટ ટી, ખાલી ચા જોઈએ છે, પીવાની વાત નથી થઈ ભાઈ, આમાં ક્રિયા છે. તો ખાલી જોઈએ છે તો વોન્ટ, પણ ચા પીવી છે તો વોન્ટ્સ ટુ પછી V1. તો મારે ચા જોઈએ છે તો આઈ વોન્ટ ટી, સિમ્પલ છે. પણ મારે પાણી પીવું છે, મારે ચા પીવી છે, આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી, આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર, એવી રીતે. હવે ના પડવે મારે ચા જોઈતી નથી તો આઈ ડોન્ટ વોન્ટ ટી, નેગેટિવ બનાવું તો આઈ ડોન્ટ વોન્ટ ટી. મારે પાણી પીવું નથી, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રિંક વોટર. શું તમારે ચા જોઈએ છે, ડુ યુ વોન્ટ ટી. શું તમારે ચા પીવી છે, પાણી પીવું છે, તો ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક વોટર, ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક ટી બોલી શકો, ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક કોફી. સિમ્પલ છે. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ ભાઈ, અમારે નવું ઘર જોઈએ છે તો વી વોન્ટ અ ન્યૂ હાઉસ. અમારે ક્રિકેટ રમવું છે, ઈચ્છા છે, વી વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. સિમ્પલ છે. પછી અમારે નવું ઘર જોઈતું નથી તો વી ડોન્ટ વોન્ટ અ ન્યૂ હાઉસ. અમારે ક્રિકેટ રમવું નથી તો વી ડોન્ટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. શું અમારે નવું ઘર જોઈએ છે તો ડુ વી વોન્ટ અ ન્યૂ હાઉસ. અને શું અમારે ક્રિકેટ રમવું છે તો ડુ વી વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. પૂરું. સિમ્પલ છે. એના પછી જોઈએ બીજા એક્ઝામ્પલો કે તેને નવી કાર જોઈએ છે, છોકરા માટે તેને શું જોઈએ, નવી કાર, તો હી વોન્ટ્સ અ ન્યૂ કાર. તેણીને ગીત ગાવું છે તો સી વોન્ટ્સ ટુ સિંગ અ સોંગ. તેને નવી કાર જોઈતી નથી તો હી ડઝન્ટ અથવા તો ડઝ નોટ, પછી આ વોન્ટ્સ નહીં આવે કારણ કે ડુ ડઝ આવી જાય એટલે યસ નીકળી જાય, તો હી ડઝન્ટ વોન્ટ અ ન્યૂ કાર. તેણીને ગીત ગાવું નથી, એની ઈચ્છા છે નહીં, તો સી ડઝન્ટ વોન્ટ ટુ સિંગ અ સોંગ. પછી શું તેને નવી કાર જોઈએ છે તો ડઝ હી વોન્ટ અ ન્યૂ કાર. શું તેણીને ગીત ગાવું છે તો ડઝ સી વોન્ટ ટુ સિંગ અ સોંગ. પૂરું. સિમ્પલ છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ પ્રેક્ટિસ. રેડી છે. પ્રેક્ટિસ સેન્ટેન્સીસ છે, તમારે આનો આન્સર મસ્ત મજાની રીતે આપવાનો છે. મારે નવી બુક જોઈએ છે, બધા મિક્સમાં હશે એટલે મતલબ વિચારીને સમજીને આન્સર આપજો. મારે નવી બુક જોઈએ એટલે મારે નવી બુક જોઈએ. શું તમારે અંગ્રેજી શીખવું છે, અમારે આજે બહાર જવું નથી, ઈચ્છા નથી બહાર જવાની. મારા ભાઈને ક્રિકેટ રમવું છે. શું તમારી બહેનને ચા પીવી છે, તેઓ અમને મળવા માંગતા નથી, ઈચ્છા નથી એટલા માટે મળવા માંગતા નથી. આ 10 સેન્ટેન્સ છે, એનો આન્સર મસ્ત મજાની રીતે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. સાથે સાથે આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે વિજય નાકે ઇંગ્લિશ ગુરુ, એને ફોલો નથી કર્યો તો ફોલોનું બટન દબાઈ દેજો. મસ્ત મજાની રીલ્સ શેર કરવામાં આવે છે. સાથે સાથે વિજય નાકિયા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. સાથે સાથે વિજય નાકિયા ગ્રુપ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જોઈન નથી થયા તો ત્યાં જોઈન થઈ જાજો. અને ખાસ કરીને આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો આવા નવા વિડીયો જોવા માટે. અને બીજી વસ્તુ કહી દઉં કે તમારે જે કોર્સ છે અને જે બુક છે એમાં ઓફર ચાલે છે, તો એ બુક અને કોર્સ પરચેસ કરવા માટે આપણો આ ઓફિશિયલ નંબર છે 97 272 93 92 પર કોલ મેસેજ કરી ઇન્ફોર્મેશન લઈ લેજો. અને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે આ નંબર પર મેસેજ કરી દેશો. લિંક દ્વારા તમે વોટ્સઅપ જે આપણો ચેનલ છે એમાં તમે જોડાઈ જશો. તો કેવો લાગ્યો આજનો વિડીયો એ પણ તમારે મસ્ત મજાની રીતે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેવાનું છે. લાઇકનું બટન દબાઈ દેજો અને સાથે સાથે સબસ્ક્રાઇબનું બટન પણ દબાઈ દેજો. અને હા ભાઈ ક્યાંય જાતા નહીં. કેમ? કારણ કે આજે રાતે 9 વાગે મસ્ત મજાનો લાઈવ સેશન આવવાનો છે
સર મસ્ત મન રીતે આપણી જે નવી સિરીઝ છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છે, તો રાતે 9 વાગે બધા સમયસર જોડાઈ જાજો. રેડી છે? મળીએ છીએ કાલે રાતે 8 વાગે મસ્ત મજાના વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા.